ઓકે, ચાલો આમાં ડાઇવ કરીએ. આજના આ ખાસ અને રસપ્રદ સેશનમાં સ્વાગત છે. જો આગામી જીઓલોજી એટલે કે ભૂસ્તરશાસ્ત્રની ક્વિઝ માટે તૈયારી ચાલી રહી હોય તો આ સેશન એક અલ્ટિમેટ સ્ટડી ગાઈડ સાબિત થવાનો છે. આપણને ઘણીવાર એવો વિચાર આવતો હોય છે કે આપણે રોજે જે જમીન પર ચાલીએ છીએ, પૃથ્વીનો આ જે પોપડો છે એ ખરેખર શેનો બનેલો છે, તેની અંદર શું છુપાયેલો છે? તો આજે બસ પથ્થર અને ખનિજના આ જ અદ્ભુત અને રહસ્યમય વિશ્વને આપણે ડીકોડ કરવાના છીએ. એકદમ ડીપમાં જઈશું, પણ સાવ સરળ ભાષામાં. આ માસ્ટર સ્ટડી ગાઈડનું સ્ટ્રક્ચર કંઈક આવું રહેશે. બહુ જ સિમ્પલ ફ્લો છે. સૌથી પહેલાં આપણે બેઝિક વ્યાખ્યાઓ જોઈશું, કારણ કે પાયો મજબૂત હોવો જરૂરી છે. ત્યારબાદ પથ્થરના 3 મુખ્ય પ્રકારો કયા છે તે જાણીશું. પછી ખનિજો એટલે કે મિનરલ્સ શું છે તેની ઊંડાણપૂર્વક સમજૂતી મેળવીશું. અને છેલ્લે આ બધું જ ભેગું મળીને કેવી રીતે એક વિશાળ સિસ્ટમ એટલે કે ધ રોક સાયકલ બનાવે છે તે સમજીશું. આટલું સમજી લીધું એટલે ક્વિઝ માટે તો એકદમ પરફેક્ટ તૈયારી થઈ જશે. તો ચાલો જરાય સમય બગાડ્યા વિના સૌથી પહેલા અને સૌથી મહત્વના કન્સેપ્ટ તરફ આગળ વધીએ. પથ્થર અને ખનિજ વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? મોટા મોટા પથ્થરો તો નરી આંખે આસાનીથી દેખાઈ જાય છે, પણ એ ખરેખર અંદરથી કયા મટીરિયલના બનેલા છે તે જાણવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ, જેને આપણે ક્રસ્ટ કહીએ છીએ, તે આખો પથ્થરોથી બનેલો છે. પથ્થર એટલે ખનિજોનો એક કઠોર સમૂહ. જ્યારે બીજી તરફ ખનિજ એટલે કે મિનરલ એ એક કુદરતી સંપૂર્ણપણે અકાર્બનિક પદાર્થ છે, જેની પોતાની એક ચોક્કસ ભૌતિક રચના હોય છે. જો એકદમ સાદી અને પ્રેક્ટિકલ ભાષામાં સમજીએ તો આખી પ્રોસેસ એક કેક બનાવવા જેવી છે. ખનિજો એ કેક બનાવવા માટે વપરાતી સામગ્રી અથવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જેમ કે લોટ, ખાંડ વગેરે. અને પથ્થર એ તેમાંથી બનીને તૈયાર થતી ફાઇનલ કેક છે. એક જ પથ્થરમાં એક યા તેથી વધુ પ્રકારના અલગ અલગ ખનિજો મિક્સ હોઈ શકે છે. હવે આપણા સિલેબસના સૌથી મુખ્ય ભાગ પર આવીએ. આ પૃથ્વી પર જોવા મળતો કોઈ પણ પથ્થર ઉઠાવી લો, તે કેવી રીતે બન્યો છે, તેની પાછળની પ્રોસેસ શું છે, તેના આધારે તેને સ્પષ્ટપણે 3માંથી કોઈ એક મુખ્ય કેટેગરીમાં જ મૂકી શકાય છે. ચાલો આ 3 પ્રકારોને એક પછી એક સમજીએ. સૌથી પહેલો પ્રકાર છે અગ્નિજ પથ્થર, જેને અંગ્રેજીમાં એગ્નિયસ રોક્સ કહેવાય છે. જસ્ટ વિચારો, પૃથ્વીના પેટાળમાં રહેલો એકદમ ધગધગતો મેગ્મા અથવા જ્વાળામુખી ફાટતા બહાર નીકળતો લાવા. જ્યારે આ લાવા વહે છે અને સમય જતાં ધીમે ધીમે ઠંડો પડવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે, ત્યારે તે જામીને અત્યંત કઠોર પથ્થર બની જાય છે. આ જ અગ્નિજ પથ્થરો છે. આ પૃથ્વીના સૌથી જૂના અને બેઝિક પથ્થરો છે. અત્યંત મજબૂત હોય છે. અને ખાસ નોટ કરવા જેવી વાત, આમાં ક્યારેય જીવાશ્મ એટલે કે ફોસિલ્સ હોતા નથી. હોય પણ કેવી રીતે શકે? એટલી પ્રચંડ ગરમીમાં તો બધું જ બળીને ખાક થઈ જાય ને. હવે જે બાબત ખરેખર રસપ્રદ છે તે આ સ્લાઇડમાં છે. અગ્નિજ પથ્થરો કઈ જગ્યાએ બન્યા છે તેના આધારે તેના 2 પેટા પ્રકારો પડે છે. જો પેલો ગરમ મેગ્મા પૃથ્વીની અંદર જ રહી જાય અને ત્યાં જ ધીમે ધીમે ઠંડો પડે તો તે મોટા ક્રિસ્ટલ્સ બનાવે છે. આને ઇન્ટ્રુઝિવ ઇગ્નિયસ કહેવાય છે, જેનું સૌથી બેસ્ટ અને જાણીતું ઉદાહરણ છે ગ્રેનાઇટ, જે આપણે ઘણીવાર કિચનના પ્લેટફોર્મ પર જોઈએ છે. અને જો એ જ લાવા જ્વાળામુખી દ્વારા પૃથ્વીની સપાટીની બહાર આવી જાય તો તે હવાના સંપર્કમાં આવીને ખૂબ ઝડપથી ઠંડુ પડી જાય છે, જેનાથી એકદમ નાના ક્રિસ્ટલ્સ બને છે. તેને એક્સ્ટ્રુસિવ ઇગ્નિયસ કહેવાય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે બેસલ્ટ. બીજી કેટેગરી છે આવરણ પથ્થર અથવા સેડિમેન્ટરી રોક્સ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ કી પોઈન્ટ્સ ખાસ મગજમાં ફિટ કરી લેવા જેવા છે. આ પથ્થરો કોઈ લાવામાંથી નથી બનતા, પણ નદી, પવન અને સમુદ્રના મોજા દ્વારા લાંબા સમય સુધી ઘસડાઈને આવેલા નાના નાના કણો અને માટી ભેગા થવાથી બને છે. હજારો વર્ષો સુધી એકની ઉપર એક થર જમા થતા જાય છે અને સમય જતાં ઉપરના ભાગના તીવ્ર દબાણને કારણે તે એકદમ કઠોર બની જાય છે. આ પથ્થરોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સ્પષ્ટ લેયર્સ એટલે કે સ્તરો નરી આંખે જોઈ શકાય છે. અને હા, પ્રાચીન જીવો કે વનસ્પતિના અશ્મિઓ એટલે કે ફોસિલ્સ પણ હંમેશા આ જ પથ્થરોમાં સચવાયેલા જોવા મળે છે. સેન્ડસ્ટોન અને લાઇમસ્ટોન આના પરફેક્ટ એક્ઝામ્પલ છે. અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત પથ્થર એટલે કે મેટામોર્ફિક રોક્સ. શબ્દ પરથી જ ખ્યાલ આવી જાય. રૂપમાં અંતર એટલે કે ફેરફાર. જ્યારે પહેલેથી અસ્તિત્વમાં રહેલા અગ્નિજ કે આવરણ પથ્થરો સમય સાથે મૂળભૂત રીતે જ બદલાઈ જાય છે, ત્યારે આ પથ્થરો સર્જાય છે.
કલ્પના કરો પૃથ્વીના પેટાળની, જ્યાં પ્રચંડ ગરમી અને અત્યંત ભારે દબાણ એક વિશાળ ઓવનની જેમ કામ કરે છે. આ કુદરતી બેકિંગ પ્રક્રિયાને કારણે જૂના પથ્થરનું સ્વરૂપ સાવ બદલાઈ જાય છે, તેનું સ્ટ્રક્ચર ચેન્જ થઈ જાય છે અને તે પહેલાં કરતાં અનેક ગણો વધુ મજબૂત બનીને બહાર આવે છે. ઉદાહરણ તરીકે, સામાન્ય લાઇમસ્ટોનમાંથી અતિ સુંદર અને મજબૂત માર્બલનું બનવું અથવા તો સ્લેટનું બનવું છે ને અદ્ભુત પ્રક્રિયા. અને આ ટેબલ ખરેખર બધું જ એકસાથે બ્રિલિયન્ટ રીતે ક્લિયર કરી દે છે. આ આખા ચેપ્ટરની માસ્ટર ચીટ શીટ છે. ક્વિઝ માટે મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો સોલ્વ કરવા આ ટેબલ ખૂબ જ કામ લાગશે. અહીં ત્રણેય પ્રકારના પથ્થરોની સામસામી સરખામણી છે. એક નજર કરીએ. અગ્નિજ પથ્થરો મેગ્મામાંથી બને છે, તે સૌથી જૂના છે અને તેમાં ગ્રેનાઇટ આવે છે. આવરણ પથ્થરો નાના કણોના દબાણથી બને છે, જેમાં લેયર્સ અને ફોસિલ્સ હોય છે, જેમ કે લાઇમસ્ટોન. અને રૂપાંતરિત પથ્થરો ગરમી અને દબાણથી બનીને માર્બલ જેવું તદ્દન નવું સ્વરૂપ લે છે. બસ આટલું યાદ રાખી લીધું એટલે બેઝિક કન્સેપ્ટ એકદમ પાક્કા. ચાલો હવે આપણું ધ્યાન પથ્થરોના મેક્રો લેવલ પરથી હટાવીને થોડા માઇક્રો લેવલ તરફ લઈ જઈએ. એ પથ્થરો ખરેખર જેમાંથી બને છે તે ચોક્કસ અને કિંમતી સામગ્રી એટલે કે ખનિજો અથવા મિનરલ્સ પર ફોકસ કરીએ. અગાઉ વાત કરી હતી તેમ ખનિજો એ સંપૂર્ણપણે કુદરતી અને અકાર્બનિક પદાર્થો છે, એટલે કે તેમાં કોઈ જીવંત વસ્તુનો અંશ હોતો નથી. તેમની સૌથી મોટી ઓળખ એ છે કે તેમની પોતાની એક ચોક્કસ અને આપણે અનુમાન લગાવી શકીએ તેવી ભૌતિક રચના હોય છે. હવે પ્રશ્ન એ થાય કે વૈજ્ઞાનિકો આટલા બધા ખનિજોને ઓળખે છે કેવી રીતે? તો તેમના અમુક સ્પષ્ટ લક્ષણો પરથી, જેમ કે તેમનો કલર, તેમની ચમક અને તેમની કઠોરતા. આપણા રોજિંદા જીવનમાં જોવા મળતું સોનું, ચાંદી કે પછી બાંધકામમાં વપરાતું લોખંડ, આ બધું જ વાસ્તવમાં પૃથ્વીમાંથી મળતા અમૂલ્ય ખનિજો જ છે. સ્ટડી પર્પઝ માટે ખનિજોને પણ આપણે સરળતાથી બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક તરફ છે મેટાલિક ખનિજો એટલે કે મેટાલિક મિનરલ્સ, જે નામ મુજબ જ એવા ખનિજો છે કે જેમાંથી આપણે પ્રોસેસ કરીને શુદ્ધ ધાતુઓ અલગ તારવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કાર અને બિલ્ડિંગ્સ બનાવવા વપરાતું લોખંડ અને વાયરમાં વપરાતું તાંબુ. આની બરાબર સામે છે નોન મેટાલિક ખનિજો, જેમાં ધાતુના કોઈ જ અંશો હોતા નથી. સાંભળીને નવાઈ લાગશે, પણ આપણા રોજિંદા ખોરાકમાં વપરાતું મીઠું અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સમાં વપરાતું માઇકા એટલે કે અબરખ આ નોન મેટાલિક ખનિજોના શ્રેષ્ઠ ઉદાહરણો છે. અને હવે આવે છે આ આખા સેશનનો સૌથી રસપ્રદ ભાગ, ધ રોક સાયકલ. આ એક ગ્રાન્ડ યુનિફિકેશન છે જ્યાં આપણે અત્યાર સુધી શીખેલા બધા જ અલગ અલગ કન્સેપ્ટ્સ પૃથ્વીની એક સતત ચાલતી, વિરાટ અને ગતિશીલ સિસ્ટમમાં જોડાઈ જાય છે. આ સ્ટેજ પર એક બહુ જ મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન થાય છે. શું પૃથ્વી પરના પથ્થરો હંમેશા, કાયમ માટે એક જ સ્વરૂપમાં સ્થિર રહે છે ખરા? જરા થોડી સેકન્ડ માટે વિચારો. શું જે પથ્થર લાખો વર્ષો પહેલાં હતો તે આજે પણ એવો જ હશે? જવાબ છે બિલકુલ નહીં, કોઈ જ ચાન્સ નથી. આપણી નીચે રહેલી આ વિશાળ જમીન ક્યારે ખરેખર સ્થિર હોતી જ નથી. તો ચાલો આ આખી સિસ્ટમ, આ આખી સફર કેવી રીતે ચાલે છે તે જોઈએ. આ એક સતત ચાલતી પરિવર્તનની રોમાંચક વાર્તા છે. શરૂઆત થાય છે મેગ્માથી. મેગ્મા ઠંડો પડીને અગ્નિજ એટલે કે ઇગ્નિયસ પથ્થર બને છે. સમય જતાં વરસાદ, પવન અને વાતાવરણની અસરથી આ કઠોર પથ્થરો તૂટીને નાના કણોમાં ફેરવાઈ જાય છે અને ઘસડાઈને નદી કે સમુદ્રમાં જમા થાય છે, જ્યાં તે આવરણ પથ્થર એટલે કે સેડિમેન્ટરી બની જાય છે. એ જ પથ્થરો હજુ વધુ ઊંડાણમાં દબાય છે ત્યારે અતિશય ગરમીનો સામનો કરે છે અને રૂપાંતરિત એટલે કે મેટામોર્ફિક બની જાય છે. અને છેલ્લે લાખો વર્ષોની પ્રોસેસ બાદ પૃથ્વીના પેટાળની ભયંકર ગરમીમાં આ પથ્થરો ફરીથી પીગળીને મેગ્મા બની જાય છે. અને આ લૂપ એક વિશાળ રિસાયક્લિંગ પ્લાન્ટની જેમ સતત અવિરત ચાલ્યા જ કરે છે. હવે છેલ્લે આ આખા ભૂસ્તરશાસ્ત્રના વિજ્ઞાનનો, આ પથ્થરો અને ખનિજોનો આપણા રોજના પ્રેક્ટિકલ જીવનમાં શું ઉપયોગ છે? ખાલી એક બાદ નજર દોડાવીએ તો તરત ખ્યાલ આવી જશે. પથ્થરો વિના આપણે જે ગગનચુંબી ઇમારતો જોઈએ છીએ કે જે હાઈવે પર આપણે ગાડી ચલાવીએ છીએ તેનું નિર્માણ તો શક્ય જ નથી. અને બીજી તરફ જ્યારે મોટા ભારે ઉદ્યોગો ચલાવવા હોય, ફેક્ટરીઓ બનાવવી હોય, વાહનો બનાવવા હોય કે પછી કોઈ પ્રસંગ માટે સુંદર ઘરેણાં બનાવવા હોય, ત્યારે આ પૃથ્વીમાંથી મળતા ખનિજોની ભૂમિકા અત્યંત ક્રિટિકલ બની જાય છે. તેના વિના આપણો આધુનિક વિકાસ અશક્ય છે. તો આજના આ સેશનના અંતે
આ એક સૌથી પાવરફુલ અને અગત્યની વાત યાદ રાખવા જેવી છે. આપણી નીચે રહેલી જમીન, જે આપણને એકદમ શાંત અને સ્થિર લાગે છે, તે ખરેખર ક્યારેય સ્થિર નથી હોતી. તે પરિવર્તનની એક એવી સતત અને ગતિશીલ વાર્તા છે જે વાસ્તવમાં આપણી આખી દુનિયાનું નિર્માણ કરી રહી છે. આશા છે કે આ ગાઈડથી રોક્સ અને મિનરલ્સના બધા જ પાયાના કન્સેપ્ટ્સ એકદમ ક્લિયર થઈ ગયા હશે. અને હા, આવનારી ક્વિઝ માટે એકદમ મજબૂત અને પરફેક્ટ તૈયારી પણ થઈ ગઈ હશે. પ્રકૃતિની આ અદ્ભુત પ્રક્રિયાઓ વિશે હંમેશા આવી જ જિજ્ઞાસા જળવાઈ રહેવી જોઈએ, કારણ કે આવા તો કેટલાય રહસ્યો હજુ જમીનની નીચે છુપાયેલા છે.